हेलो फ्रेंड्स, आज हूँ तमने कारेलाનું શાક બિલકુલ પણ કડવું ન લાગે એવી એક ટિપ્સ આપવા જઈ રહી છું મિત્રો। તો કારેલાનું શાક જ્યારે આપણે કડવું ન લાગે એવું બનાવવું હોય ત્યારે મેં આ રીતે 250 ગ્રામ જેટલા કારેલા ધોઈને લઈ લીધા છે। હું કારેલા છે તેના આગળ અને પાછળનો જે ડીટીયાનો ભાગ છે તે કટ કરી રહી છું અને ત્યારબાદ આપણે કારેલાને મીડિયમ પતલા એવા કટ કરી લઈશું। તો આ રીતે લાંબા કારેલા છે તો તેને હું 3 ભાગમાં ડિવાઈડ કરી અને કટ કરીશ। સૌથી પહેલા આ રીતે આપણે કટ લગાવીશું, એટલે જો બિયા પાકા હોય તો બિયાને આપણે આ રીતે ચપ્પુની મદદથી છે તે કાઢી લેવાના છે। બધા જ કારેલામાં આપણે સેમ પ્રોસેસથી પાકા બિયાને કાઢી અને આ રીતની પતલી પતલી સ્લાઇસ કરી લઈશું। અને તમે જોઈ શકો છો કે બિયા પાકા છે પણ કારેલા છે તે હજી શાક બને એવા સરસ કૂણા છે। આ રીતે મેં બધા જ કારેલાને કટ કરી લીધા છે। હવે કટ કરેલા કારેલાને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું અને તેમાં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। મીઠું ઉમેર્યા પછી આ રીતે મિક્સ કરી લઈશું અને 10 મિનિટ જેવું આપણે કારેલાને ઢાંકી અને રહેવા દઈશું। આમ કરવાથી કારેલામાં છે તે પાણી વળશે અને મીઠાના કારણે તેમની કડવાશ છે તે દૂર થઈ જશે। 10 મિનિટ પછી આપણે આ રીતે કારેલાને નીચોડી અને કાઢી લઈશું, જેથી કારેલા પણ એકદમ સોફ્ટ થઈ જશે અને કારેલામાં રહેલી કડવાશ પણ નીકળી જશે। આ પ્રોસેસ કરીને તમે જો કારેલાનું શાક બનાવશો તો કારેલાનું શાક છે તે સહેજ પણ કડવું નહીં બને અને જે લોકો કારેલા નહીં ખાતા હોય તે પણ કારેલાનું શાક ખાવાની ડિમાન્ડ કરશે। તો આ રીતે મિત્રો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।